હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હવે ઘણા 2-3 દિવસથી આપણી વ્લોગની ગાડી પાર્ટી ઉપર ચડી ગઈ છે. તો થોડાક દિવસ પાર્ટી ઉપર રહે, કેમ કે હવે પછી 2-3 દિવસમાં લગભગ હું બંધ કરી દઈ, કેમ કે મારે થોડુંક કામ છે, બહાર જવું છે. એ બધું એનું જોયું જાય, પછી મૂકશું નહીં તો પછી જોયું જાય. અત્યારે હું છું હંસાળાએ, ને હંસાળાએ કાર્ય હાલે જ બધી. શું કહું કિશનભાઈ તમારું? કિશનભાઈને ચશ્મા બૂત લાગી ગયા છે એવું રહેવા દો. તો અહીંયા ભાઈ કામ હાલે છે કિશનભાઈનું, અને આ જે ચશ્મા છે આ એ આપણે કિશનભાઈના બૂત મારી લીધા છે, એટલે હવે દેવાન થતા નથી. એ ભાઈ રામસિંહભાઈ કે કિશનભાઈ ઉપર છોડી દઈએ. બનેલા ગાંઠિયા ખાવાનું મન તો મને છે, પણ જો ભાઈ હા ઓફિસ છે આવી રીતના અંશાળાની જોઈ લ્યો. અને અહીંયા ભાઈ બેસે છે એક અમારા ભરતભાઈ કરીને. અહીંયા કોમ્પ્યુટર લેબ છે. બે ખોલવા દે, કેમાં ખુલ્લું લે. જો અહીંયા કોમ્પ્યુટર છે ને અહીંથી બધું હાલે, વાઈફાઈ બાઈફાઈ બધું છો. હા હા એ કરી દઈ. હવે આ શુભો ડિસ્કો કરી રહ્યો, અને ફાઇનલી હવે અમે ગાંઠિયા લેવા આવી ગયા. અહીંયા ભાઈ ગાંઠિયા બને છે, બધા 20 રૂપિયાને એમ બધા ભેગા કરી કોન્ટ્રી કરીને હવે ગાંઠિયા લેવા આવ્યા છે. અહીંયા ગાંઠિયા બને છે, પૂનમના ગાંઠિયા. હો ભાઈ, કોઈને લેવા હોય તો આવી જઈએ. બરોબર ને દાદા? તમારું પ્રમોશન કરી દઉં. યુટ્યુબમાં ચેનલ છે, યુટ્યુબમાં વિડીયો આવે. હા અમારા શુભમભાઈ ભેગા ને ભેગા. હવે હાલો હું અંશાળાએ જઈને મળું, ત્યાં ગાંઠિયા પહેલવાના છે, ગાંઠિયા ખાવાના છે, પછી મળીએ. અમે 4-5 જણા છે, બધા ભેગા કરીને આપણા સૌથી વધારે 50-60 રૂપિયા નાખી દીધા જેટલા. હાલો મળીએ. બાપાને હોટલી વાતો ન કરે, કાપી નાખો ને તો એમ કરો ને ભાઈ તમારું. પૈસા નો માંગતા, એ 1/5 જેવા પીડે છે ને, એ હમણાં જઈને છોડાઈ આવું એટલે વાત પૂરી થાય. અને પછી તમે રિક્ષા લઈ લો. કેમ ને શું તો ફાઇનલી હવે ગાંઠિયા પહેલી લીધા છે, અને હવે જઈએ ક્યાંક આટો બાટો મારી. એકલા વિડીયો બનાવું. તો ગાંઠિયા બાઠિયા ખાઈ લીધા છે ને હવે અંદરની આ લોકો કિશનને કામ કરે, એમને માટા મારીશું તો જોઈ હજી કામ પછી. તો હવે ગાંઠિયા ખાઈને આપણે મનનભાઈની દુકાને આવી ગયા છે. હમણાં મનનભાઈને દેખાડી, મનનભાઈ સીધા શરમાવા માંડે કેમેરાની સામે આવે ને એટલે. તો હવે અત્યારે તમને મનનભાઈની દુકાન દેખાડીશું, આખો રિવ્યૂ કરશું દુકાનમાં શું છે, ફ્રીજની અંદર શું છે. કાલે મેં કીધું હતું ને ફ્રીજમાં બિયર છે, તો થોડે ભાઈ મીમ મૂકી દીધો હતો. તો હવે આજે આ દુકાનનું રિવ્યૂ કરી શું વેચાય છે, શું મળે છે. તમારે આવવું હોય તો ટાવરની એક્ઝેક્ટ નીચે એન્જલ પાન એન્ડ કોલ્ડ્રિંક ભૂકી જઈયો. જે જોતા હોય, જેને કોઈને કોઈ પણ વેફર લેવી હોય, કોલ્ડ્રિંક લેવી હોય, પાન છે, માવો છે. આપણા ગુજરાતવાળાને માવા વગર તો હાલે નહીં, એટલે એવું બધું છે. તો તમને હમણાં હાલો દુકાન દેખાડ દઉં કેવું છે. બરોબર, હાલો. તો કેમેરો હું કઈ મનનભાઈ તમારું શું કેવું છે? કાંઈક બોલો તો ખરા, કાંઈક લે કેવું બોલું. આ મનનભાઈની દુકાન છે, આખો રિવ્યૂ કરી દઉં. તમે સિગરેટ પીધા પછી વાઇસ ન આવવું હોય ને એના માટેના જો એટલા ઓલા ઓપ્શન છે, આમાં તમે ગમે લઈ શકો. સિગરેટ પીધા પછી વાઇસ અમુકને ન જોતી હોય, હું તો અહીં રહી તમારી સિગરેટ. એમાં બ્રાન્ડ જે અમુક એડ થાય. આ પાણીના બધા ડબલા, અહીંયા આપણે માવો બનાવવાનું. આવો નજારો ટાવરનો, આ બધી ગલી, અહીંયા બધું આવી રીતના ટીંગાઈ ફોકસ કરવા દો. કેમેરો અમારો થોડોક લો છે, અને ઉપર એ તો બધું ગોડાઉન રાખ્યું છે, ત્યાં બિયર રાખ્યું. આ બાજુ જો બધું વેફર ને છે, આ બાજુ અને હવે ફ્રીજ ખુલી રહ્યું છે ભાઈ. એમાં તમારે બિયર જોઈ હતી ને, બધાને બિયર દેખાડું. જો ક્યાં છે મને બિયર? આમાં મિરાજ છે, મિરાજ બિયર તો નથી દેખાતી. આ બિયર તમને દેખાય. આ રે બિયર દેખાડવું ભાઈ તમને બિયર. અહીંયા મૂક દો ઉભો રે. જો ભાઈ કેડબરીની બાજુ આ રે આપણી મેલ્ટી એ ભાઈ બ્રાન્ડ પ્રમોશન થઈ ગયા. આ રે આપણી બિયર અને આ આયરું પાણી બે મિક્સિંગ કરીને પી લેવાનું છે, ને પીએ ને. અને અહીંયા માજા બાજા બધું છે. ફ્રીજ ઓટોમેટિક બંધ થઈ જાય છે. ને આયરું સ્કેનર પૈસા નાખી દે, હાલો ફટોફટ.
અહીંયા મસ્તી કરતા હતા. રવિરાજ આવે તો કાંઈક મજા આવે. હાલો હવે બ્લોગ જોતા રહીજો. આગળ હશે તો કાંઈક ઉતારશું, નહીંતર પછી અહીંથી બ્લોગ પૂરો કરી નાખશું. હાલો મળીએ હવે આગળ, બરોબર. તો ભાઈ હવે આપણે જો સામે ડેમ દેખાય, અહીંયા ડેમ બાજુ જઈ રહ્યા છે. આ હવે ડેમનો રસ્તો છે મારા ઘરેથી. જો આ ડેમનો રસ્તો ને ચાલુ ગાડીએ બ્લોગ બનાવશું. ઇન્જિરિયસ ટુ હેલ્થ. તો ભાઈ પહેલાં જ વોર્નિંગ દીધો, આવું કોઈ કરવું નહીં. હું તો અઘરી વિકેટ હું, એટલે હું અઘરી વિકેટ છું, એટલે હું તો કરી શકું. તમે કોઈ કરતા નહીં આવા સ્ટન્ટ. ચાલુ ગાડીએ બ્લોગ. હાલો હવે સીધા ડેમે જઈને મળીએ. ત્યાં હું સીન છે, હું એકલો નીકળો છું. મારી પાસે મારી ભેગું કોઈ આવ્યું નથી, કેમ કે કોઈ હતું નહીં. બધા કે નથી આવું છું, ગાંડા જેમ એકલો કેમેરામાં હું બોલે. તો આપણે એકલા નીકળી ગયા છીએ. હાલો હવે વધારે મારથી સ્ટન્ટ નહીં થાય. ત્યાં ડેમે જઈને મળીએ અને તમને ડેમ દેખાડું. ડેમનો નજારો હું કેટલાય મહિનાથી આવ્યો નહોતો, મેં કીધું હાલો આજે ડેમ દેખાડી દઉં, બ્લોગનો કોન્ટેન્ટ થોડો કાઢી લઉં અને પછી ત્યાં જઈને બ્લોગ ઉતારી. હાલો હમણાં જઈ મળવું હો. જો આમે જ ભોગવાન છે. હાલો મળીએ. ભાઈ કૂતરું છે, મને બીક લાગે. તો હેલો ગાઈસ, તો હવે જો મેં ડેમ ઉપર આવી ગયો છું ફાઇનલી ચડીને. ગાડી ઉપર લેતે હોય જો છેક સુધી અહીંયા ડેમને મળે. આ રસ્તે આ ગાડીના રસ્તે છેકથી અમે લઈને આવ્યો છું. અને આ જોઈ લો ડેમનો નજારો. અહીંયા જો પાણી, પાણી જોવાનું, પવન ઠંડો ઠંડો આવે અને આમ જો ધીમે ધીમે સિનેમેટિકની જેમ તમને દેખાડું છું. કેમ છે તમારું અમરેલીનું ડેમ? આનો એક મેં વ્લોગ બનાવેલો છે ઓલરેડી, પણ છતાંય આજે બીજી વાર, એના ઘણા મહિના થઈ ગયા. જોઈ લો તમે. અને આવી રહ્યો હું જો ગાડી હાંકીને આવ્યો છે ને, એટલે મારા વાળ થોડાક વિખાઈ ગયા છે, તો એને ઇગ્નોર મારી દઈજો. અને કાચે આખો ઓલો થયો છે થોડોક મેલો. તમે ડેમ જો, બીજું કાંઈ રહેવા દો. હા આમ જો તમારે પવન આવે અને મજા જ આવે. અહીંયા કપલ લઈને આવ્યા હોય ને તો કેવું તમારું. તો બસ હવે ડેમ જોઈ લ્યો અને પછી બ્લોગ કરી દઉં એન્ડ. મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. કાલ પમથી હું બહાર જઈશ, ત્યાં બ્લોગ શૂટ થાય તો કરશું, નતર પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ઉતારીશ ત્યારે. ત્યાં હવે તમે ડેમનો નજારો જોઈ લો. સનસેટ વ્યૂ, સિનેમેટિક શોટ જો આને જો. આખું અમારું અમરેલી ઓલી બાજુ જો આ ડેમ. શાંતિથી તમે હવાને અહેસાસ કરો. જો પાછળ મંદિર છે સામે, ત્યાંથી ધૂનનો અવાજ આવી રહ્યો, ચકલીનો અવાજ આવી રહ્યો અને હવાનો. હવે હું 2 મિનિટ ચૂપ થાઉં છું, તમે જો મારી ફિલિંગ્સને અનુભવ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળીએ. હા તો હવે હું ડેમેથી તો નીકળી ગયો છું, પણ રસ્તામાં હજી થોડોક આમ મને એવું સારો વ્યૂ લાગ્યો, તો મેં કીધું હાલો તમને દેખાડી દઉં ને થોડોક ટૂંકમાં શૂટ કરી લઉં, એટલે વ્લોગમાં નાખવા થાય. તો જોઈ લે, આ હું ગાડીમાંથી નીકળતો હતો તો આવું બધું મસ્ત દેખાય. એમ લાગે આઈલેન્ડ ઉપર ન આપણે આવી ગયા, બીજે જ આવી ગયા. અમરેલીનો એક આ એવી સાઈડ છે કે આપણને એમ અનુભવ કરાવે કે આપણે બીજી સિટીમાં હોય કે કાંઈ આઈલેન્ડ ઉપર હોય કે. ચાલુ ગાડીએ શું એટલે થોડોક અવાજનો ઇસ્યુ રહેશે, પણ એડજસ્ટ કરી લેજો. હવે થોડું ઘણું યાર માફ કરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આપણા બ્લોગ અને થોડાક આગળ વધારો. જો અહીંયા સનસેટ વ્યૂ આવું અમરેલીમાં મળે તો હું જોઈ મારા વાલા. હાલો આ વાત ઉપર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. ગાડી આપું છું ને બ્લોગ જોઈને કોઈક મને ઈ ચલાન કરી દે કે ભાઈ હાલે ટેક્સ ભરી દે. હાલ ગાડી ચલાવતા મૌલિકભાઈ બ્લોગ બનાવતા હતા એટલે આવી ગયું. એનીવેઝ હાલો વધારે પછી બહુ બોલાય નહીં યાર, પાપ લાગી જાય ખોટો. હાલો બ્લોગ મૂકવો.